પેલા 4 વાગે જાગવું પડ્યું, કેમ ખબર છે? કારણ કે ઓર્ડરમાં જવાનું છે. આપણે તૈયાર થઈ ગયા ને ભાઈ, નાખી દીધો કોટ એટલે ટાઈટ ન હોય. ત્યારબાદ આપણે બે ગયા ભાઈબંધની લગદરીમાં, જેસે તેસે કરકે હમ પહોંચ ગए સીધા ઠાડસ में. હિન્દી ગુજરાતીમાં તો ભૂકા કાઢી નહીં, બહાર નીકળી જાય થાળીયામાંથી આપણે બહાર. હાલો, આ નજારો જોવો તો ક્યાં જવાનું બધા કોમેન્ટમાં જણાવી દેજો. જેમ તેમ કરીને આપણે પાર્ટીના ઘરે પહોંચી ગયા છે ને આ જેસરની પાસે ગામ છે. ગામનું નામ તો આવડતું નથી. ત્યારબાદ અમારે પેલા પૂજાનો કાર્યક્રમ હતો, એ પતાવી દીધો. પછી આવી ગયો હલ્દીનો કાર્યક્રમ કરવા માટે. ભાઈ નવા સ્ટેપ ગુડ્ડુભાઈ આપી દીધા, ભૂકા કાઢી નાખે એવા. પછી એમ બોલવામાં આવ્યા કે અમારે નવી મુવમેન્ટ જોયું છે. નવી મુવમેન્ટનું કાર્યક્રમ કરાવી દીધું ને ત્યારબાદ હવે આપણો સેટઅપ અહીંયા કમ્પ્લીટ કરવાનો હતો. પછી આપણે નીકળવાનું હતું ઘરે. તો મારા ભાઈ ભૂકા કાઢી નાખીએ એવા જંગલમાં આપણે ઉભા થઈ. સિંહની બી કેવી લાગતી તો વાત જવા દો. ત્યારબાદ આવી જાય તળાજાની બજારમાં, શ્રી રામના ગોટા નો ખાવી તો આપણો ભાઈ આવવાનો ધક્કો ફેલમાં જાય. ત્યારબાદ આવી જો કુકુભાઈ. કુકુવા હું મારે ખબર નથી भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब પછી તો કુકુવારે હું વ્યો હંતર પર, કારણ કે સાંજે આપણે ઓર્ડર નહોતો ને. પછી આપણે મુકાભાઈ ફોરવે ડીજે વાળાની હારે જવાનું હતું બોરલા ગામમાં ઓર્ડરમાં. નાની મોટી બાકા શીખી કરતા આપણે તો પગી ગયા. મજા આવી ગઈ ફૂલ એન્જોય કરી લીધો. મને ઊંઘ આવતી 2 કલાકની ઊંઘ લઈ લીધી અને બેઝ હાવ ઓછો હતો એટલે આપણે કેબિનમાં બેઠા હતા. કેબિનમાં એ માટે બેઠો કારણ કે પાર્ટીએ કીધું હતું કે ભાઈ બેઝ હાવ ઓછો રાખજો, કારણ કે ઘૂમ થાય મજા ન આવે. પછી કાર્યક્રમ રાતે 12 વાગે પૂરો થઈ ગયો ને આપણે પારમાં આવી ગયા ચા પીવા. જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા વિડીયોમાં. બાય બાય.